બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. આ છે મારા માસી. હા. પેલા રહેતા હતા, ક્યાં રહેતા હતા તમે? દીવ પુદમ. ઉદમમાં રહેતા હતા. હા. હવે કેટલા વર્ષથી અહીંયા શિફ્ટ થઈ ગયા? અહીંયા 6 વર્ષ થયા. 6 વર્ષ થયા. હા. તો આ છે મારા માસી. જ્યાં અમારું ઘર હતું ત્યાં બાજુમાં જ રહેતા હતા. તો બહુ ઘણી બધી મેમોરીઝ છે ફુદમના ઘર સાથે કનેક્ટેડ. પણ હવે તો એ ઘર તો તાતા બાય બાય. તો હવે ત્યાં કંઈ મેમોરીઝ નથી. સો હવે ફોન આવ્યો. પોરબંદરના દિવસો કેમ જાય છે? જરાય હારા જતા નથી. અરે મજા નથી આવતી અહીંયા? પણ આ તો તમારી જન્મભૂમિ છે ને? જન્મભૂમિ છે, પણ ત્યારે જન્મભૂમિ હતી સારી હતી. હવે આ ભૂમિ પાછી બદલી ગઈ, નવા મોજની આવી ગઈ. એ પણ નથી સારું. ઓ બાપ. તો શું તમારે જોઈએ? અહીંયા તમારી લાઈફ સ્મૂથ થઈ જાય. તમારે શું કે સ્મૂથને આપણે ગુજરાતીમાં બોલવું તો સરળ. તમારી લાઈફને અહીંયા સરળ કરી દેવી હોય હા, તો શું કરવાનું? શું કરીએ આપણે તમારા માટે? કંઈ થાય નહીં ભાઈ. હવે આજને તમે લાઈફ સારી કરવા જાવ તો આપણે ઉથવા પડી જઈએ. સીધા રે નહીં. ના અમે હેલ્પ કરશું થોડી ઘણી. શું હેલ્પ કરશો? હું જો વાથી એકલી હોય ત્યાંથી રાંધી ઘડી ખાઈ પીને અહીંયા આવું. અહીંયા એકલી હોય માણસ જો કે માણસ જાય છે આવે છે, બસ આ બે હાથ વાગ્યા કે હાલો પાછી ઉપર. પણ આમ તો જોવા જાઓ તો તમારી લાઈફ શાંતિવાળી ને? હવે આમ કંઈ એટલું માથાકૂટ નહીં ને? માથાકૂટ તો નહીં, પણ આપણે એકલા હોય એના દિવસો ને બધા ભેગા થઈને રહેતા હોય એના દિવસો યાદ આવે આપણને. આવે કે નહીં? ત્યાં એની આપણે દેવ હતા, જો તમે હતા, શીલાન છોકરા હતા, શિરપાન છોકરા હતા કે તો બધા ભેગા થઈને વડે રાટી કરતા ત્યાં આવતા જતા. હા, તો આયા આપણે એકલા થઈ ગયા. હવે આ છોકરાઓ હતા, છોકરાઓ વયા ગયા, હવે પંખેડા થઈને ઉડી ગયા ને કામે. તો બીજું તો કોઈ હોય નહીં. છોકરીઓ બધી કામે. આજની જનરેશનને શું મેસેજ આપવો જોઈએ? આજકાલના છોકરાઓને શું કહેવું જોઈએ? આજકાલના છોકરાઓને તો કેવું કે એકલા માવતર હોય એને સાથ દેવો જોઈએ. બરાબર. તમે કેમ જનરેશનને લઈને સાથ દીધો ને બધા? અત્યારે તારી માં ભૈરા ઓલામાં છે ને, હે કે જોઈએ તો એને એ રીતનું રહીને ખુશમાં, તો એને કોઈ દી માંદાનું કે કોઈ દી ઓલાનું કે એને ચિંતા ન રહી. આપણે ચિંતામાં આપણે માંદા પડી જાય ભાઈ. આપણે એ મેસેજ આપવાનો છે કે જો તમારા ઘરમાં કોઈ બી બુજુર્ગ હોય તો એ સાથે વાત કરવાની. એટલીસ્ટ 5 મિનિટ તો દિવસનો ટાઈમ આપવો જોઈએ વાત કરવા માટે. એટલે પૂછી લો કેમ છો, સારું છે, બરોબર એમ ને? હા, તો એમ જ ને. તો આપણે કોક આવીને બે ઘડી બેઠું હોય કેવું છે, આ ત્યાં એમની જ આવી, આપણે બધા ગયા ને જોવા, તો એ કેવી ખુશ થતી હતી. બરોબર. વેધર કેમ છે પોરબંદરમાં? કેમ મજા આવે તમારે અહીંના વેધરમાં રહેવાની? તમારે અહીંનું વેધર તો સારું છે. આપણા દીવનું ગમતું કે પોરબંદરનું ગમતું? દીવનું ગમતું. દીવનું ગમતું. પણ દીવમાં દરિયો બાજુમાં હતો, અહીંયા બાજુમાં જ છે, પણ તોય આ આપણે છે ને આમ છૂટ હતું ને આ બધામાં છે ને પેક થઈ ગયા. જો ઉપર જાય તો પેક. અહીંયા બહુ મોટા મોટા ઘરો છે. હા, નાના ઘરો. હા. ઓ ભરતભાઈ, આવો. હું તો કોણ સાહેબ આવ્યું. આ છે મારો કઝિન બ્રધર ભરત. આની સાથે હું જ્યારે બી અહીંયા પોરબંદરમાં હોલિડેઝ કરવા આવ્યો છું, બહુ રમ્યો છે આની સાથે. એટલી બધી જ મેમોરીઝ છે. બટ હવે બધા પોતપોતાની લાઈફમાં બિઝી થઈ ગયા. હું લંડનમાં બિઝી થઈ ગયો, ભરત ત્યાં અહીંયા બિઝી થઈ ગયો. કેટલા છોકરા છે તને? એક. બોય ગર્લ? બોય. નામ શું? મિહિર. કે ત્યાં મળશું ને પાછા? ઓકે, અહીંયા રાખ, આપણે થોડાક વાતચીત કરીએ. તો શું લાઈફ કેમ ચાલે છે? બસ લાઈફ હાલે. લગ્ન પછીની લાઈફ કેવી છે? લગ્ન પછીની લાઈફ બધાને ખબર જ છે. છોકરાઓને એવી રીતે કહો કે અમે લગ્ન પછી ગરમી ને થોડો રહે માઈકમાં અવાજ આવશે. બોડી થઈ ગઈ ઉતારું જમણા ડાયટમાં એવું છે. કેમ બીજું શું ચાલે? કામ કેમ ચાલે?
આ બધા વાત કરતા તું આ કંઈક પોરબંદરમાં લાઈટ જાય તો તને ફોન કરે હા? તારા હાથમાં કંટ્રોલ છે આખું ઇલેક્ટ્રિસિટી ના ના આપણે ટૂંકમાં એની હેલ્પ કરી દે એ લોકોની. શું વાત છે એટલે તને શું કંટ્રોલ કરવાનું ત્યાં મારે તો ક્લેરિકલ વર્ક જ હોય. હા સો કઈ બી અહીંયા લાઈટ બાઈટ નું કઈ ઇશ્યુ થયું હોય તો તને ત્યાં રિપોર્ટ હા મને આ લોકો ફોન કરે તો હું એમને કહું કે જાણ કરી દઉં એમ કે ભાઈ છે કાકાને છોકરા છે. કઈ 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 પોઝિશન નામ જુનિયર આસિસ્ટન્ટ. અસિસ્ટન્ટ ઓકે સારું સાહેબ છે ભાઈ શું બોલ કઈક તો કઈક વાત થી અમને કઈક આમ ઇન્ટરેસ્ટિંગ હોતે ના ઇન્ટરેસ્ટિંગ. કેવા દાદાજી માથા મોટા કર્યા નથી ને ઓકે આ છે ધના મામા. આ શું કરે આખો દિવસ આરામ જ કરતા હોય ને આ તારક મહેતા જોવાનું ખાઈ પી ને મજાની લાઈફ. હા એ તો હારામાં હારું. હા ખાઈ પી બધા માણસ છે ને આ આવી લાઈફ જીવવા માટે કેટલી ઓલી શું કે પ્રાર્થના કરતા હોય કે બસ ખાઈ પીને આવી રીતના જલસાથી રહેવાનું. પાછું તારક તારક મહેતા જોવાનું હે નસીબદાર મામા એમ કહેવાય. આમાં ઓલું છે ને ઓલું મોબાઈલ પર આવે હા મેચ બહુ જમાવટ છે મેચ આજે હા આજે ઓલું મુંબઈ એન્ડ આરસીબી. બે કેપ્ટન સામાન હતા તમને મેં તે દિવસે કીધું શાંતા માસીને ઘરે જવાનું કેમ આવ્યા એટલે તું નતો નહીં આવ્યો મને ખબર પડી એટલે હું કહ્યું પછી જાય પછી ચાલો હવે ચપ્પલ પહેરો મારા ભેગા હાલો અત્યારે ક્યાં જાઉં નહીં મને કામ છે તમારું ચાલો 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 પછી આપણે કપડા ચેન્જ કરવા પડશે અરે કપડા આ હા ના એટલે હું કપડા ચેન્જ કરું ચાલો આજે આજે તમારા ભાઈ બહેનનો જે અરે ભાઈ ભાઈ બેન નું કઈ નહીં 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 કે અહીંયા આવે છે ભાઈ નહીં મારા ભેગો મારા સમ છે આજે આવવું જ પડશે મારા ભેગું કપડા પહેરો આપણે ત્યાં ત્યાં જાય જાઉં હા નહીં હું ભેગો લઈને જાય તું જાછો ખરા નહીં આજે તો આ બધું વિડીયોમાં આવું તો આજે શાંતા માસીજી આ વિડીયો પહેલા મેં ઇન્ટરવ્યુ લીધું વાતચીત થતી હતી એમની ને ચેકિંગ ધન્યવાદ. ક્યાં કરાવી તો હજી ચેકિંગ કરવાનું બાકી છે હજી આવ્યા એમ હજી આવ્યા સો આ છે ધનામાં મારા હવે ને શાંતા માસી હમણાં થોડુંક અનબોલ ચાલે જ બોલતા નથી તો આજે હું કામ કરીશ કે એ લોકોને પેચઅપ કરાવી દઉં ઓકે શાંતા માસી એન્ડ ધનામાં તાર ભાઈ બહેન અરે ભગવાન તે તો ઉપાડો લીધો તું બપોરે બોલાવો છે ને મને બપોરે હું 1:30 વાગે આવ્યો ઘરે ચાલો રેડી એ મને પાણી ખોગરા બોગરા ઓગળા શું કરવાના તું જાણે હું આવું નહીં આજે આપણે પેચઅપ કરવાનું છે ઓકે તમે નાના છો ઓકે તો તમારે હગ કરી લેવાનો ઓકે એમ પછી એમ નહીં કહેવાનું કે આમ અહીંયા પોતે દેવા આવે છે ખાવાનું આવે નહીં તમારે ભેગું આવવું પડે તારે એ લોકો વેઇટ કરે જ તમારે કે તમે આવશો અને તમે નથી જતા ના ભાઈ ના તું હું જ્યારે હવે આ ખાવું કેવાય ઈ અંદર ચાલ્યા જાઓ જાઓ આ બાજુ શનિવારે હા જાઓ તમે પાછળ જ છો આ બાજુ જાઓ અંદર અંદર આવવાની જરૂર નથી અંદર અમે બોલીએ બે અંદર ચાલો ચંપલ પહેરીને હા જાઓ કઈ વાંધો નહીં ચાલો ઊભા થાવ માસી ઊભા થાવ ના હા ઓકે મને ખબર એક ફેરી ઊભા થાવ મામા ઊભા થાવ પગે લાગી લો નહીં પગે લાગવા નથી કહેતો ઊભા થાવ પણ એમાં તું ફોટો પાડવાની શું જરૂર? માં જઈને તારી માને બતાવી દઉં, હા? ચાલો ઓલા ચીનની પાપા ચીનની ને ઈરાનની હગ આપો હા મામા હગ આપો માસી હગ આપો હગી હાલે હા. કર હજી માસી આપો માસી તમે ગામમાં તો જોતી ઓકે ભાઈ હવે ફોટો પાડું ગજબ મોટું પણ છે ભાઈ મારું ટીવી વહી જાય બા હાલો લ્યો હવે પગે લાગી લ્યો હાલ પગે લાગી લો હાલ હવે તો આવશો ને અહીંયા અરે ભાઈ આવવા જવાનું કઈ છે જ નહીં અમે આવતા હતા જ ને આ આપણે ગયા શનિવારે શાક દેવા આવી હતી
કોઈ નહોતું થયું. હમ શું છે ને? પછી બીજે દિવસે આવી બાથરૂમ તો ઓલું કેવું મેં ઓલું ઠામ દેવા મેં કીધું આ લેતી જાવ હાલો. તો આજે તો હું હજી બપોરના આવ્યો કે હું કોઈક આવે ને તો એને કહું કે પેલું બપોરે છે 4-5 તો જોયું કઈ નતું તમારા બે વચ્ચે કઈ પ્રોબ્લેમ નતો આ ખાલી એક ફેરી મળવાનું હતું બધું ક્લિયર થઈ જાય ક્યાં યાર અમારે તો રોજ એવું હોય. આ તો તારે ટૂંકામાં છે ને પાકિસ્તાન થવું બીજું કઈ નહીં. અમેરિકન ઇન્ડિયન બાઈધા ભેગા થયા માં જઈને તું તારી માને કહેવાનું તું હું જો હું પાકિસ્તાનની બાને કહી દઈએ. અરે ભગવાન. કઈ કેવું જ તમારે મારે તો કે એક તમે મોટા બેન છો કે એક સલાહ આપવી હોય તો નાના ભાઈને હું સલાહ પણ કોઈ જાતનું કઈ કજિયો કંકા છે જ નહીં. કેવી વાત તો કરો? વાંધો ક્યાં કઈ વાંધો તો નથી. પછી કેમ ગાય આવતા નતા મળવા માટે માસી તો કહેતા કે નથી આવતા તમે માસી સાચી વાત નતા આમાં કોઈ આવતા પ્રોબ્લેમ હતો તો પ્રોબ્લેમ જ બીજો રે લે. ઈ કોઈને વાત કરવા જેવી નથી. ના તો બોલો હવે ઈ બોલો નહીં હવે હવે ઈ વાત તો કોઈનું કરવાનું જ નથી. આ ઈ તો ઘરમાં ઝઘડો થઈ જાય. એટલે ઈ જ કહો ઈ સારી વાત કરી હવે ઈ એને ભૂલી આમાં ઓલી વાત શું છે કે ભાઈ આઈને કોઈ આણે નહીં ને આતાને કોઈ દઈ નહીં. ઓહો. એક વાત છે. એટલે શું છે ખબર છે કે કોઈને ગમતું હોય ને કોઈને ન ગમતું હોય કોકના ડાચા બગડતો હોય બીજાને ત્રીજા થતા હોય સમજો. હું આપણે 1 કલાક 1.5 કલાક બેઠા હોય અમે મને વાતુમાં આને રાંધવાનું મોડું થઈ જતું હોય ને હું વાતું એ ચડી ગયું વાહ મરી ગયા કેટલા વાગે અમારે રાંધું જા આવું બધું થતું હોય સમજો. એમાં ઘણા એવી નજર હતી ખાટકી. પછી મને એમ થયું કે અમારે હાટું થઈને આનું બગડતું હોય ને આને ગમતું ન હોય ને બીજું ત્રીજું થતું હોય એના કરતાં બહેતર છે કે આને સાંભળવું ને મારે સાંભળવું ને આ ન્યા કેમ જીવે એ તો ઈ સમજતી. તમને તો કઈ વાંધો નથી ને મામા આવે તોય ઓકે મામા માસીને કઈ વાંધો નથી આઈ નો કે તમારે કઈક અરે એવું મને કહેવાનો વાંધો હોય કેવી વાત છે અમારા મા બાપ છે એ વાત બધી. ઈ વાંધો થોડો છે એ બારી વાળો છે. ને હું તો ઈ ગાય ઉચકાવતો હોય અને બાજુ થાય એટલે 2 દી સુધી પાછો બોલો હોય ને પાછો તો ભૂલી ગયો હું બાઈ જોતો ને ઓલી બોલાવે કે નહીં પાછો જઈને બેઠો એવું કઈ છે જ નહીં. એમ કહું ને એવું રખાય નહીં હું તો રાખતોય નથી. આ છે મારા પેલા નાની અબદે અચાનક ડિટેક્ટ કરી લીધું કેમેરાએ હાય કે તો આજે છે ને આપણે પ્રેમજી મામા સાથે વાત કરતા હતા એ કે જેટલી ફેરી બી ઓલું કરવા જાય ને પિતૃનું પાણી રેડવા તો એ લોકો આપણા આ નાનીમાં માટે ઈ જાતા ને તો કે ઈ કોઈ દિવસ ના આવે હજી સુધી નથી આવતા. તો મેં પૂછ્યું કારણ કે કેમ નથી આવતા તો કે એટલું દુઃખ જોયું જ ને તો એ કે જોવા જ નથી માંગતા કોઈને. સાચી વાત. મારા કેટલા વર્ષ થયા? 70. તમારા કેટલા વર્ષ થયા? 65. હા મારા મમ્મીના એજ જેટલા જ છો 65.